નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભાજપે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અંકલેશ્વર નીતિન વકીલ અને તેમના પત્નીને સસ્પેન્ડ કર્યા. દુધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર 6 આગેવાનનું સસ્પેન્શન રદ કરાયું. ભરૂચ નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસમાં ભડકો. ઉમેદવારી રદ થતા નારાજ કરણ પટેલે કોંગ્રેસનો પંજો છોડી પતંગ પકડ્યો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધાકધમકી અને દબાણ સામે અડીખમ રહેનાર ઉમેદવારોનું સન્માન કરાયું. ઉમેદવારોનો જોમ અને જુસ્સો વધારવાનો પ્રયાસ. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. ભરૂચ પાલિકાની 42 બેઠક પર હવે 124 ઉમેદવારો. અંકલેશ્વરની 36 બેઠક માટે 100 ઉમેદવાર. જંબુસરની 28 બેઠક પર 73 અને આમોદની 24 બેઠક માટે 54 ઉમેદવારો મળી હવે 132 બેઠક માટે 351 ઉમેદવારો મેદાનમાં. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની એક્સ પર પોસ્ટ. ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ કોંગ્રેસને લઈ પોસ્ટ કરી. અને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજૂથતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. ભરૂચ કોંગ્રેસમાં એકજૂથતા ન હોવાનો મત મુમતાઝ પટેલે વ્યક્ત કર્યો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક. મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધી. હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર. ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનાલમાં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. એકતાનગરની વન્ડરફુલ ઇલેક્શન. 16 વર્ષ की बाली उम्र वटावी 17 ની થઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત આવેલ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં માદા ગેંડા ઇલેક્શનનો 17મો જન્મદિવસ ઉજવાયો. માદા ગેંડાના નામ ઇલેક્શન પાછળ પણ રસપ્રદ કહાની. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા શિસ્તભંગ અંગે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપોને પગલે અંકલેશ્વરના આગેવાન નીતિન વકીલ તેમજ તેમના પત્ની નયના વકીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચની દુધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર 6 આગેવાનોનું સસ્પેન્શન રદ કરાયું છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં નીતિન વકીલે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પક્ષની સૂચનાઓનું ઉલ્લંઘન કરી સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાના નિર્ણયને ભાજપે ગંભીરતાથી લીધો છે, જેના કારણે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે નીતિન વકીલના પત્ની નયના વકીલ, જે જિલ્લા ભાજપના મંત્રી તરીકે કાર્યરત હતા, તેમણે પણ તેમનો હોદ્દો ગુમાવ્યો. પક્ષે આ પગલું લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. જોકે બીજી બાજુ ભરૂચની દુધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવનાર આગેવાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયેલા આગેવાનોનું સસ્પેન્શન દૂર કરી પક્ષમાં સામેલ કરાશે, જેમાં હાસોડના આગેવાન વિનોદ પટેલ અને શાંતાબેન પટેલ સહિત કુલ 6 આગેવાનોને ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આગેવાનો દુધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે પક્ષે તેમના પર શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે પક્ષને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોવડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 2 માં ટિકિટ વિતરણ અને મેન્ડેટને લઈને સર્જાયેલા વિવાદ બાદ ઉમેદવારી રદ થતા કોંગ્રેસના કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે બળવો પુકારીને AIMIM ને સમર્થન જાહેર કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ રાજકીય રમત રમાઈ હોય તેમનું મેન્ડેટ રદ કરવામાં આવ્યું. આ ઘટનાને પોતાની અને મુસ્લિમ સમાજ સાથે થયેલો અન્યાય ગણાવી કરણ પટેલે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. કરણ પટેલે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે તેમની સાથે રમત રમી છે, જેના કારણે હવે તેઓ AIMIMના ખોળામાં બેસવા મજબૂર થયા છે. કરણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્ષોથી કોંગ્રેસે મુસ્લિમોના મતો મેળવીને સત્તા ભોગવી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે મુસ્લિમ સમાજ જાગૃત થાય. હવે મુસ્લિમ સમાજ જાગૃત થશે અને મુસ્લિમ સાથે અન્યાય કરતી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. અમે ભરૂચમાં AIMIMની આખી પેનલને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું. ભરૂચ જિલ્લામાં AIMIMના વધતા પ્રભાવ અને કોંગ્રેસના આંતરિક જૂથવાદનો સીધો ફાયદો કોને થશે તે જોવું રહ્યું. કરણ પટેલ જેવા સ્થાનિક નેતાના પક્ષ પલટાથી કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. ये क्राउड देखकर, ये जुलूम देखकर मुझे ये लग रहा है ये चार तो पक्की है मेरे भाई, ये तो पक्की है. अब हमारी बारी क्या है? एक और दो में से तीन लाने की है. कितनी? इंशाल्लाह मैंने आज इनको एक की तैयारी बता दी, दो की तैयारी इंशाल्लाह हम कर लेंगे और फहीम भाई को हम ऐसी कुर्सी में बिठाएंगे जहां इंशाल्लाह कुछ भी काम होगा तो हम पहुंच जाएंगे. मुझे बीच में एक शेर याद आता है जो हमारे साथ हुआ उसके बारे में. बवक्ते शाम वो सूरज से हुकूमत छीन लेता है, शहर होते ही वो तारों से कयादत छीन लेता है, और सलीके सीख लो उसकी जमीन पर चलने फिरने के, तकब्बुर करने वालों से वो इज्जत छीन लेता है. आप सबकी आवाज बनकर भरूच नगर पालिका के अंदर इंशाअल्लाह ताला समाज जो भी बैठेगा कैंडिडेट विरोध पक्ष नेता के अंदर बैठेगा इंशाअल्लाह ताला. और जो भी मसले मसाइल अगर कांग्रेस जो भी पार्टी पूरा नहीं कर सकी, मुस्लिम समाज हो, दलित समाज हो, आदिवासी समाज हो, इंशाअल्लाह ताला हम पूरा करेंगे. आपको दिखेगा कि खरेखर विरोध पक्ष में कोई बैठा हुआ है, आपको एहसास होगा. इससे मैं વધારે बात कहते नहीं हूँ, मैं अपने करम भाई के माइक देता हूँ, दो शब्द आपको कहे. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ન ખેંચી પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. ભરૂચ શહેર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી.
પાર્ટીએ પોતાના વફાદાર અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને તક આપીને એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. ચૂંટણીના માહોલમાં કોઈપણ જાતની ધાક ધમકી અને દબાણ હોવાના આક્ષેપો વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારોએ અડીખમ રહી ઉમેદવારી નોંધાવી. આવા ઉમેદવારોનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો રહેતા હોય છે, પરંતુ આ વખતે પાર્ટીએ સંકલન સાથે ઉમેદવારો પસંદ કર્યા છે. તેમજ મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે મુમતાઝ પટેલ ભરૂચની બેટી છે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે જરૂર આવશે. જે ઉમેદવારો પર સામ દાનની પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકો ટાર્ગેટ બનાવેલા ઉઠાવીને ફોર્મ પાછું ખેંચવાના. એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા. એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો જે પણ લોકો અમને સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ. જે લોકો પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે, સંવિધાનને ટકાવી રાખે ને ભરૂચ નગરપાલિકાના વિકાસ માટે એ લોકોએ આ રીતે જે રીતે ફોર્મ નથી પાછા ખેંચ્યા ને એમના આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર કરી વિકાસની 30 વર્ષની જે વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરીને જે રીતે લોકોને ગુમરાહ કરે છે અને વિકાસને રૂંધે છે એની સામે એન્ટી કરપ્શનની સામે ડોર ટુ ડોર કરી ભરૂચ નગરપાલિકામાં સૌથી વધારે કોંગ્રેસના સભ્યો ચૂંટાય, ભરૂચ નગરપાલિકા કોંગ્રેસનું બોર્ડ મળે એવી શુભેચ્છા આપું છું. ભરૂચની પ્રજાને આજના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે 30 વર્ષના શાસનને ઉખાડીને ફેંકવાનું, ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકવાનું આ એક મોટું સાધન મતદાન છે ને મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસ તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને એવી મતદાન કરશો એવી આપને ફરી રિક્વેસ્ટ કરું. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા પૈકી ભરૂચ પાલિકાની 2 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા થતા ભરૂચ પાલિકાની બાકી રહેલ 42 બેઠક પર હવે 124 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 42, કોંગ્રેસના 38, આપના 24, AIMIMના 14, સમાજવાદી પાર્ટીના 2, ભારત આદિવાસી પાર્ટીના 1 અને અપક્ષમાં 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. અંકલેશ્વરની 36 બેઠક માટે 100 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે, જેમાં ભાજપના 36, કોંગ્રેસના 31, આપના 23, અન્ય પક્ષોના 1 અને અપક્ષ 9 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જંબુસર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોમાં 4 બેઠક બિનહરીફ થતા 69 ઉમેદવાર વચ્ચે યોજાશે ચૂંટણી જંગ. ભાજપના 24, કોંગ્રેસના 21, આપના 1 અને અપક્ષના 23 ઉમેદવારનો સમાવેશ થાય છે. તો આમોદ નગરપાલિકાની 24 બેઠક માટે 54 ઉમેદવારો વચ્ચે જંગ છે, જેમાં ભાજપના 24, કોંગ્રેસના 16, આપના 5 અને અપક્ષ 9 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ જિલ્લાની 4 નગરપાલિકાની 132 બેઠક માટે હવે 351 ઉમેદવારો મેદાનમાં છે. છેલ્લા 2-3 દિવસથી ચાલતી તોડજોડની રાજનીતિ બાદ સ્પષ્ટ થયેલ પાલિકાના ચૂંટણી જંગ માટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચારમાં પણ તેજી જોવા મળશે. હેલો સ્પોર્ટ્સ લવર,
વેલકમ ટુ પિક શોટ. ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલે પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો દાવો કર્યો છે. સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલે પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો. મુમતાઝ પટેલે લખ્યું છે કે તેમને પ્રચાર માટે આમંત્રિત કરવામાં આવ્યા હશે, પરંતુ પાર્ટીમાં એકજૂથતા ન હોવાને કારણે તે પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો સૌપ્રથમ પાર્ટીને મજબૂત અને એકજૂથ બનાવવી જરૂરી છે. તેમના આ નિવેદનથી સ્થાનિક કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પહેલા આવી ટિપ્પણીઓ પાર્ટીના સંગઠન પર પ્રશ્નો ઊભા કરે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પ્રકારના નિવેદનો ચૂંટણી પર અસર કરી શકે છે, કારણ કે આંતરિક વિખવાદ મતદારોમાં નકારાત્મક સંદેશ પહોંચાડી શકે છે. હાલ આ મુદ્દે અન્ય સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સલીમભાઈ, ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો છે, હોદ્દેદાર છે, એ ધુરંધર પ્રચારકો તો છે જ, પણ પછી મુમતાઝ પટેલ પાસે કેમ આશા રાખી હતી કે પ્રચાર કરવા આવે? મુમતાઝબેન સાથે મારે ઇલેક્શન પહેલા વાત થઈ હતી, પ્રચાર કરવા માટે આવવાના હતા ને જરૂર પડે તો આવશે. માન્ય અહેમદ પટેલ સાહેબ જ્યારે હતા એ ઇલેક્શનની પ્રક્રિયા પૂરી થાય, મતદાન વોટર્સ મતદાનના જે ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થાય ત્યાં પછી પૂરા ગુજરાતમાં એ સમય આપતા હતા. તો મુમતાઝબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહેમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે. એમાં આશા રાખવાનો પ્રશ્ન નથી, એમની ફરજ પર છે, અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ, એટલે આવવાના છે. જે રીતે એમને જે વાત સ્ટેટમેન્ટ કર્યું છે એ બાબતે મારી એમની સાથે વાત થઈ નથી, એ બાબતે એમની સાથે વાત કરવાનો છું. એમને તો ચોખ્ખી ના પાડી દીધી છે કે હું નહીં આવું, કે કોંગ્રેસના અંદર જે ડખા પડ્યા છે એના કારણે. ના નથી પાડી. તમે વાંચો બરાબર. એમને એવું પાડ્યું કે પહેલા તમે બધા સરખા થાવ પછી હું આવું. ને સામાન્ય રીતે ઇલેક્શનના પ્રક્રિયામાં ઉમેદવારોની ટિકિટ વહેંચણીમાં આવા નાના મોટા વિવાદો પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે, અન્ય પાર્ટીમાં હોય છે. એટલે આ જે પ્રક્રિયા છે, આ જે પ્રક્રિયા છે સામાન્ય છે. એ બાબતે અમે મુમતાઝબેન સાથે ખુલાસો કરીને કેમ્પેનિंगમાં અમે બોલાવીશું. भरूच से सिर्फ 15 मिनट दूर एक ऐसा डाइनिंग रेस्टोरेंट जहां पर आप मैंगो ट्रीज के नीचे बैठकर अपने फ्रेंड्स और फैमिली के साथ एक रिलैक्स डिनर एंजॉय कर सकते हो. वेलकम टू अगस्त्या रिसोर्ट, जहां पर अब ओपन हो चुका है एक फाइन डाइनिंग रेस्टोरेंट, दैट टू विद फार्म सीजन प्लेट्स का ऑथेंटिक टेस्ट, ओपन एरिया, ग्रीनरी और पीसफुल एंड कोजी वाइब के साथ डाइनिंग एक्सपीरियंस. कैजुअल लंच हो, इवनिंग डिनर हो या फिर गेट टुगेदर, कॉर्पोरेट मीटिंग, बर्थडे पार्टी या किटी पार्टीज, यहाँ सब कुछ अरेंज हो जाएगा विद परफेक्ट एम्बियंस एंड डिलीशियस फूड. इसी के साथ यहाँ अवेलेबल है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, स्विमिंग पूल, जकूजी, पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, प्रोजेक्टर और म्यूजिक सिस्टम, यानी फ्रेंड्स और फैमिली के साथ आउटिंग्स के लिए एक कंप्लीट डेस्टिनेशन. तो ऐसे कोजी एम्बियंस, ग्रीनरी वाइब्स और डिलीशियस फूड का एक्सपीरियंस लेने आप कब आ रहे हो? बुक योर आउटिंग ओनली विद अगस्त्या रिसोर्ट, नबीपुर झनोर रोड, भरूच. ગુજરાત માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ભરૂનાળે વધારો નોંધાયો છે. હાલ મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. વરસાદના કોઈ અંધાણ નથી, છતાં પણ ભર ઉનાળે બિન બાદલ બિન વરસાદ જેવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં થતી હોવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધવા પામી છે. હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર છે. ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનાલમાં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ભર ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3,420 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જો કે ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવામાં ડેમ સક્ષમ હોય. સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી પુરવાર થયો છે.
અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ઇલેક્શન એટલે ચૂંટણી અને ચૂંટણી એટલે ઇલેક્શન. આવી આ ચૂંટણી 16 વર્ષની બાલી ઉંમર વટાવીને હવે 17ની થશે. તમે કહેશો કે ચૂંટણીને તો કોઈ ઉંમર હોય? એ તો મોટા ભાગે 5 વર્ષની મુદત માટે હોય. ત્યારે આ ચૂંટણી વળી 17ની કેવી રીતે થાય? અને આમ તો ચૂંટણીઓ દેશની સ્વતંત્રતા પહેલા પણ યોજાતી હતી. જુઓ વિશેષ અહેવાલ. દેશમાં અને ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો વાવડ ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી 17ની થાય એવું વાક્ય ગૂંચવાડ ઊભું કરે છે. પરંતુ આજે બંધારણથી મળેલી અને લોકશાહીના પાયા જેવી ચૂંટણી એટલે ઇલેક્શનની વાત નથી કરતા. આ ચૂંટણી એક માદા ગેંડાનું નામ છે. હાલમાં વન્ડરફુલ ઇલેક્શન ખ્યાતનામ પ્રવાસન ધામ એકતાનગરના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં પોતાના જીવનસાથી શ્રીમાન મંગલ સાથે સુખી સંસાર વિતાવે છે અને એક બાળકની માતા પણ છે. એટલે આજે વાત શ્રીમતી મંગલ એટલે કે ઇલેક્શનની માંડી છે, જેનો જન્મ પટાણા પ્રાણી ઉદ્યાનમાં થયો. ત્યારે બિહારમાં ચૂંટણીઓની મોસમ હતી અને એટલે ત્યાંની એની ફોઈ એટલે કે એનિમલ કીપરે એનું આ યાદગાર નામ પાડી દીધું. જો કે એની જીવન વાર્તા એક રસાકસી ભરેલી ચૂંટણી એટલે કે ઇલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં જંગલ સફારીમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. આજે સફારી પાર્કમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો. અવસર હતું માદા ગેંડા ઇલેક્શનના જન્મદિવસનો. માનવ જીવનમાં જન્મદિવસ ઉજવણી તો સામાન્ય છે, પરંતુ એકતાનગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી પક્ષીનો જન્મદિવસ ઉજવવામાં આવશે. અહીંયા પ્રત્યેક વન્યજીવને પારિવારિક સભ્ય ગણવામાં આવશે. જન્મદિવસની ખાસ ફળફળાદી કેક, ઇલેક્શન અને નાના બચ્ચા ખુશીને આપવામાં આવી. કેકમાં ખાસ પેલેટ, કેળા, તરબૂચ, સકટેટી, બીટ, ગાજર, મોસંબી અને પપૈયાથી બનાવવામાં આવી. ઇલેક્શનનો જન્મ પટણા પ્રાણી સંગ્રહાલયમાં આજથી 17 વર્ષ પહેલા થયો હતો. પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટણા ઝૂથી ઇલેક્શનને સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લાવવામાં આવી હતી. ઇલેક્શન એકતાનગરના મહત્વપૂર્ણ સભ્ય છે. વર્ષ 2023માં માદા ગેંડા ઇલેક્શને નર ગેંડા મંગલ સાથેના બ્રીડિંગથી એક માદા બચ્ચાને જન્મ આપ્યો, જેનાથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી ગઈ અને બાળ માદા ગેંડાનું નામ ખુશી નામ આપવામાં આવ્યું. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં પ્રત્યેક વન્યજીવની ખૂબ કાળજી રાખવામાં આવે છે. તેનું પરિણામ આ સક્સેસ બ્રીડિંગ હતું. આ ભારતીય ગેંડાને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા તેના લિસ્ટમાં સંવેદનશીલ શ્રેણીમાં નોંધવામાં આવેલ છે. એક સમયે ખુલ્લા જંગલમાં તેના શિકાર અને અન્ય કારણોસર પ્રજાતિ વિલુપ્ત થવાની કગાર પર હતી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી આજે આ પ્રજાતિની સંખ્યા 4075 સુધી પહોંચી છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક આવી પ્રજાતિના સંરક્ષણની સાથે સાથે અત્રે આવનાર પ્રવાસીઓમાં જાગૃતિ ફેલાવવા માટે કટિબદ્ધ છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા આયોજનો થકી આવનારી પેઢીને વન્યજીવોના મહત્વથી અવગત કરાવવાના શુભ આશયની સાથે પર્યાવરણ સંતુલનમાં વન્યજીવોની भूमिका समझावानी है. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन.
और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी। ભરૂચ પાલિકા ચૂંટણીમાં બે બિનહરીફ વિજય સાથે ભાજપે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનો શુભારંભ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન ગત સાંજે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ઓમકારનાથ હોલની સામે આવેલ RK સ્ક્વેર શોપિંગમાં કરાયું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હવે ભરૂચ ભાંગ્યુની છાપ ભૂસી ભૃગુ ઋષિનું ભરૂચ બન્યું હોવાનું જણાવ્યું। વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવા સાથે વિજય પરચમ લહેરાવવા તમામ ભાજપના ઉમેદવારોને શુભકામના પાઠવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભાજપ પાસે આગેવાનોની ફોજ કોઈ પૂર્વ નહીં, તમામ વર્તમાનનો મંત્ર આપી બધા જ ઉમેદવારોને જ્વલંત વિજયની શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ચારેય પાલિકા 9 પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભૂતપૂર્વ વિજય સાથે વિકાસ કુશને આગળ વધારવા તમામ ઉમેદવારોને કાર્યકરોને હાંકલ કરી હતી। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે તમામ ઉમેદવારો વિજય મેળવ્યો નવી કીર્તિમાન હાંસલ કરે તેવી શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનીષ જાદવ ભાજપ અગ્રણીઓના હસ્તે કેસરીયો કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ પ્રમુખ મારુતિ સેટુદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રીઓ જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યોગેશ પટેલ, ખુમાન સિવાસિયા, નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, કાર્યકરો અને તમામ ઉમેદવારો જોડાયા હતા। હું નહીં તુની ભાવનાથી ચાલનારી આ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે 44 સભ્યોને હું શુભેચ્છા પાઠવું છું। સવિશેષ જે બે બિનહરીફ થયા છે તે પોતે પાછા મંદિરોએ કે કોઈ જગ્યાએ બાધા કરવા જાય ના રિવેન્જ એટલે પાછા એ જ વોર્ડમાં પ્રચારમાં સતત તમે જાતે અત્યારે પણ ઇલેક્શન લડતા હોય એ જ પ્રમાણે લડો એવી શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું। સૌને ફરીથી શુભેચ્છા। અસ્તુ। ભારત માતા કી જય। આપણે જબરદસ્ત વિજય પ્રાપ્ત કરી એવી બધાને હું આહ્વાન કરું છું। અને ખાસ ઉલ્લેખનીય છે કે આજે આપણે કાર્યાલય શરૂ કર્યા છે અને આપણા બે કેન્ડિડેટ 44 પૈકીને બિનહરીફ જીતી ગયા છે, તો જોરદાર તાળીઓ થાય। અને મોટું મન રાખીને જેમ હમણાં ભાઈ ઉપર સ્ટેજ પર આવ્યા જાદવભાઈ અને એમનું સન્માન થયું છે એવી રીતે જ્યાં કંઈ બી વ્યવસ્થા હોઈ શકે ને આપણી જોડે જોડાવા માંગતા હોય વધારે લોકોને આપણે જોડીશું એવી એક અપીલ પણ કરું છું। ફરીથી બધાને શુભેચ્છાઓ, શુભકામનાઓ। ભારત માતા की जय। વોર્ડ નંબર 10માં આજે મારે જવાનું થયું હતું તસ્લીમબેનના ત્યાં, અને ત્યાં પણ ત્યાંના સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે ત્યાંના લોકો પણ ખૂબ જ સક્રિય રીતે તસ્લીમબેનના પ્રચારમાં જોડાયા હતા। એટલે હું સૌ આપણા ઉમેદવારો છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે લોકો બિનહરીફ થયા છે એમને અભિનંદન, અને જે લોકો મેદાનમાં ઉતરેલા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ચાંદલો આપવા જઈએ ને તો 50 રૂપિયા કોઈ જગ્યાએ લખાઈને જતા નથી, આજુબાજુ 5 લોકોને પૂછીને સિક્કો ઘોટીએ। તમે તો પર્સમાં સિક્કા રાખો બે લોકો, નહીં તો 50-51માં કોઈ ફર્ક છે? અહીંયા ફર્ક પડશે આવું કરો તો। એટલે 51 ચાંદલો જ કરવાનો, 4 જ મત જોઈએ, 3 થી નહીં, 2 થી નહીં, 1 થી નહીં। ફોન કરશે બધા, રેકોર્ડિંગ કરશે ફોનનું। સારું, મને આપી દેજો, વાંધો નહીં, રેકોર્ડિંગ બીજા ઉમેદવારને સંભળાવે એટલે ભૂલ નહીં કરતા। 4 થી ઓછું કંઈ ખપે નહીં, ચાંદલો 51નો જોઈએ, 50નો નહીં ભાઈ। આ બધા મનમાં યાદ રાખજો, લાલચ નહીં કરતા। કોઈ ફોન કરે તો કે હા તમને આપી દઈશું એવું બેન, પેલા લોકો મને ફાવતા નથી, નહીં બધા આપણને ફાવવા જ જોઈએ। એટલે આવું ભૂલ નહીં કરતા મહેરબાની કરીને, નહીં તો રેકોર્ડિંગ કરશે સોશિયલ મીડિયાનું। બધા એપ્લિકેશન રાખે છે ફોન ટેપ કરવાનું, મારા મોબાઈલમાં નથી, પણ આ તમને બધા લોકોને ખાસ કહી દઉં છું। એટલે મારી વિનંતી છે કે આપણે એકબીજાનો હાથ પકડીને 4 ઉમેદવાર એક સાથે ફરીને 4ની લીડ પણ એક સરખી આવી જોઈએ। હે, નહીં તો બી અમે તપાસ કરીશું કે ક્યાં કયા બૂથમાં કોણે ગોલ્લી મારી છે। અનુમાન તો કરી શકાય, પકડાય નહીં। ઉમેદવારોના
પ્રચારને સરળતા રહે એટલા માટે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નગરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, આ વિસ્તારના ખૂબ ઉત્સાહી અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા સ્થાપક કહી શકાય કે જેની સામે વર્ષોથી અમે કામ કર્યું એવા પાર્ટીના પૂર્વ પ્રમુખ ખુમાનસિંહજી, મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે, મારુતિસિંહ આટોદરિયા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પાર્ટીના ઉપપ્રમુખ નીલભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય પૂર્વ દુષ્યંતભાઈ પટેલ, બધા જ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કર્યું છે અને શુભેચ્છા પાઠવું છું કાર્યકર્તાઓ અને ઉમેદવારોને કે ખૂબ मोटा मार्जिन थी तुम्हें जीतो, भारत माता की जय। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગડખોલ 11 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિર બિનહરીફ તથા સમસ્ત ગૌ ગોપાલક સમાજ દ્વારા તેઓનું ભવ્ય સન્માન કરાયું હતું। ભરૂચ જિલ્લાના ગડખોલ 11 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિરે ભાજપમાંથી તેઓને મેન્ડેટ મળતા તેઓએ ઉમેદવારી કરી હતી। તેઓએ સામે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી કરી, પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેઓની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિર બિનહરીફ થયા હતા। ગડખોલ ખાતે આવેલ સરબુદ્દીન પાર્ટી પ્લોટ ખાતે તેઓનું સમસ્ત ગૌ ગોપાલક સમાજ એવા આહિર, ભરવાડ, રબારી, યાદવ, ગઢવી સહિત સમાજના લોકો ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને વિજય તિલક કરી તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે જયેશભાઈ આહિરે પણ સમાજના તમામ વડીલોને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તદુપરાંત ગડખોલ જિલ્લા પંચાયત વિસ્તારમાં અધૂરા કામો પૂર્ણ કરાશે અને ગડખોલના તમામ મતદાતાઓની સાથે રહી ખભે ખભા મિલાવીને આ વિસ્તારના વિકાસનો વધુ વેગ આપશે તેવી તેઓએ ખાતરી આપી હતી। આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૌ ગોપાલક સમાજમાં ગમે ત્યારે સમાજના કોઈ પણ વ્યક્તિને કે સમાજના કોઈ પણ વિકાસના કામમાં તેઓ હર હંમેશ તત્પર રહેશે। આ પ્રસંગે આહિર સમાજના મગનભાઈ આતા, સાજણભાઈ આહિર, ગોવિંદભાઈ રબારી, ડાહ્યાભાઈ આહિર, નીરુબેન આહિર, ભરત ભરવાડ, રવજીભાઈ આહિર, બિપિનભાઈ ગુજ્જર, નાગજીભાઈ લાડુમોર સહિત અનેક નામી અનામી અને વડીલો અને યુવા મિત્રોએ ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરજી પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તથા એમની ટીમ અને મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું આ તબક્કે આભાર માનું છું। હું બિનહરીફ જ્યારે જાહેર થયું છું ત્યારે આપના માધ્યમ દ્વારા હું ખાતરી આપું છું કે મારા મત વિસ્તારમાં આવતા તમામ ગામોનો સર્વાંગી વિકાસ થાય અને જે કંઈ વિકાસના કામો બાકી હશે તો એ વિકાસના કામો થાય, સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા મારો પ્રયાસ રહેશે। અને મારા મત વિસ્તારમાં આવતા તમામ માણસો જે અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓના કામ માટે હંમેશા હું કટિબદ્ધ રહીશ એવી હું આપને ખાતરી આપું છું। હું ફરીવાર એકવાર મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ,
ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતો હાલ અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોને કારણે પાયમાલ થયેલા ખેડૂતોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ અંગે રાજ્યપાલ, કૃષિ મંત્રી અને ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને નેત્રંગ મામલતદાર મારફતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે કુદરતી આફતોને કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો બેંકો અને સહકારી મંડળીઓનું ધિરાણ ભરવા અસમર્થ છે. તેથી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને બેંકો દ્વારા ખેતીની જમીન પર લેવાયેલા ધિરાણ અંગેના કોર્ટ કેસો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. તે ઉપરાંત નેત્રંગ વિસ્તારમાં ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. નર્મદા અને તાપી નદીનું પાણી સિંચાઈ માટે આપવા તથા સ્થાનિક ડેમો અને નદીઓમાં પાણી છોડવા રજૂઆત કરાઈ છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે ગામે ગામ તળાવોનું નિર્માણ કરવાની માંગ પણ કરવામાં આવે છે. ખેતી માટે દિવસ દરમિયાન સતત 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેમજ જંગલ જમીનનો ફરીથી સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને સનદ આપવામાં આવે છે તેમને જમીનનો પૂરેપૂરો હક આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવે છે. આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે તેમની હાલત અત્યંત કઠિન બની રહી છે. જો સરકાર દ્વારા આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધુ વકરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવારે ગૌ પૂજા કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે તેમની પેનલના નીતાબેન બારસાખવાલા તેમજ દીનાબેન કુમાર સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી ગૌ માતાના આશીર્વાદ મેળવી વિધિવત પ્રચારનો પ્રારંભ કર્યો હતો. એટલે ભરૂચ શહેરના વિકાસનો પ્રારંભ ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજ રોજથી ચિહ્નની ફાળવણી થયેલ છે અને ભરૂચ શહેરના વિકાસની ગાથા નવી શરૂ કરવા જઈ રહ્યા છે અમો ને આજથી જ ગૌ માતાની પૂજા કરી અને ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરીએ છીએ અને ભરૂચની જનતાની સેવા માટે કટિબદ્ધ છીએ અમે અને આવનાર દિવસોની અંદર કટિબદ્ધ રહીશું અને લોકોની જનતા માટે જે નવી દિશા અને તેમના સૂચનોને ધ્યાનમાં રાખી અને જેટલા પણ સૂચનો આવશે તે ભરૂચ નગરના વિકાસ માટે કરીશું અને આવનાર દિવસોની અંદર સારામાં સારા કામ કરી અને નવી દિશા બતાવીશું. તમને કેવું લાગે કે તમે જીતશો કે નહીં જીતો? जीतवानो गौ माता ना आशीर्वाद છે. गौ माता की कृपा से सब काम हो रहा है. 100% जीतूं છું.
વોર્ડ નંબર 8ની જનતા વિકાસ ઈચ્છે છે. ડોર ટુ ડોરનો પ્રશ્ન, નિયમિત સાફ સફાઈનો પ્રશ્ન, લાઇટના પ્રશ્ન, નાના નાના જે પ્રશ્નો છે તેના માટે કોઈ મોટી જગ્યાએ રજૂઆત કરવા જઈ શકતા નથી. એટલા જ માટે વિકાસ માટે અમે વોર્ડ નંબર 8ની અંદર કોંગ્રેસની પેનલને જંગી બહુમતીથી આ જનતા જીતાડશે એટલો અમને વિશ્વાસ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત બાદ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગતો મુજબ દહેજના પરમાર ફળિયામાં રહેતા ધવલસિંહ પરમાર પોતાની પત્નીને લેવા કોસંબા ગયા. સાંજના સમયે જ્યારે દંપતી પોતાની કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે દહેજ ગ્રામ પંચાયત પાસે પાછળથી આવતી એક બેફામ ઇકો કારે તેમની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ધવલસિંહે નીચે ઉતરીને તપાસ કરતા કાર ચાલક ગામનો જ ભાવેશ ઉર્ફે ભાવો મકવાણા હોવાનું જણાયું હતું. ધવલસિંહે અકસ્માત અંગે ઠપકો આપતા જ મામલો બિચક્યો. સામાન્ય બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ઇકો કારમાં સવાર વિષ્ણુ રાઠોડ અને આતિશ નામના શખ્સો લાકડાના ફટકા સાથે ધસી આવ્યા અને દંપતી પર તૂટી પડ્યા હતા. આટલું ઓછું હોય તેમ હુમલાખોરોના પિતા દિનેશ મકવાણાએ પણ સ્થળ પર પહોંચી ધવલસિંહનું ગળો દબાવી તેમને માર માર્યો. સ્થાનિક લોકોની ભીડ એકઠી થતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા, જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. આ હુમલા બાદ દહેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દહેજ આમોદ ચોકડી પાસેથી પસાર થતી એક સફેદ ઇકો કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી કારને આંતરીને તપાસ કરતા તેમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આ એ જ કાર હતી જેના દ્વારા દંપતીની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરી હતી. પોલીસે ઇકો કાર અને દારૂ સહિત 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી. હાલમાં એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દહેજ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન એક રીઢા ઘરફોડ ચોર અને તેના 2 સાગરીતોને ઝડપી પાડી ચાવજ ગામની 2 સોસાયટીઓમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા સાથે સોના, ચાંદીના દાગીના અને મોટરસાયકલ મળી કુલ 1,71,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની ટીમ જાડેશ્વર ચોકડી પાસે નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ નંબર GJ05DR 3698 પર પસાર થઈ રહેલા ઈસમોને અટકાવી પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જે બાદ કડકાઈથી તેઓની પૂછપરછ કરતા મુખ્ય આરોપી ઉમેશ બગડિયાએ ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ચોરીના ચાવજ ગામમાં 2/4/2026 સાંઈ ઉપવન સોસાયટીમાં મકાનની બારી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તેમજ તારીખ 7/4/2026ના રોજ સાગર હોમ સોસાયટીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલ ઉમેશ દયાલભાઈ બગડિયા રહેવાસી નવા કાનસિયા, મૂળ રહેવાસી ભાવનગરનો છે. આરોપી સામે અગાઉ પણ અંકલેશ્વર શહેર અને જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. તો અનમોલસિંહ જયપ્રકાશસિંહ સિંહ અને દિવેશ સત્યેન્દ્ર યાદવ બંને રહેવાસી અંકલેશ્વર, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના છે.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી, પેન્ડલ અને વીંટી, ચાંદીના જૂડા, સાંકડા, લકી અને વીંટીઓ, ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત 1,71,500નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત બ્રહ્મકુમારીઝના જ્ઞાન સરોવર કેમ્પસ ખાતે આઈટી વિંગ દ્વારા આયોજિત 4 દિવસીય એમ્પાવરિંગ ધ સેલ્ફ રિટ્રીટમાં ભરૂચના સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટિલરે હાજરી આપી હતી. આ વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં ભારત સહિત યુકે અને મલેશિયાના 300થી વધુ આઈટી નિષ્ણાતો અને આગેવાનો જોડાયા હતા. વિશ્વ શાંતિની તાતી જરૂરિયાત આજના અશાંતિ અને તણાવભર્યા વિશ્વમાં શાંતિનો ફેલાવો કરવો એ સમયની માંગ છે. રિટ્રીટ દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જ્યારે વ્યક્તિ આંતરિક રીતે શાંત અને શક્તિશાળી બને છે ત્યારે જ તે વિશ્વમાં શાંતિ પ્રસરાવવામાં નિમિત્ત બની શકે છે. આધ્યાત્મિક એ માત્ર પૂજાપાઠ નથી પરંતુ જીવન જીવવાની એક કળા છે જે વિશ્વમાં ભાઈચારો અને સદભાવના સ્થાપવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં આઈટી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ BK બાલા દ્વારા ડિજિટલ વેલનેસ પર એક વિશેષ સત્ર લેવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે અસરકારક ઉપયોગ, ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રકૃતિ માટે કેવી રીતે સંતુલિત રીતે કરવો જોઈએ. આ રિટ્રીટમાંથી પ્રેરણા લઈને નીતિન ટેલરે જાહેરાત કરી હતી કે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ડિજિટલ વેલનેસ કાર્યક્રમો શરૂ કરશે. આ અભિયાન અંતર્ગત યુવાનોને સોશિયલ મીડિયા અને ગેમિંગના વ્યસનમાંથી મુક્ત કરી ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવા અને માનસિક શાંતિ જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રી, ખ્યાતનામ શેફ સંજીવ કપૂર, BK શિવાની અને ડોક્ટર મોહિત ગુપ્તા જેવા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ऑस्ट्रेलिया BK डेविडे म्यूजिकल मेडिटेशन द्वारा सबने मंत्रमुग्ध करा था. स्पिरिचुअलिटी का क्या मायने होता है एज एन लीडरशिप रोल. तो काफ़ी सारी जगह पे एज ए लीडरशिप जब आता है तो यू हैव टू मेक अ लॉट्स ऑफ डिसीजन. तो कई बार दिमाग काम नहीं करता. तो कई बार मैं सेंटर में भी कई बार जाता था. ऐसी कंडीशंस आती थी लाइफ में, इवन इन द वर्क. तो लॉट्स ऑफ टाइम आई यूज़ द मेडिटेशन और काफ़ी फ़ायदा हो रहा है. यहाँ पे जो एज एन डिजिटल वेलनेस की भी बात बताई तो मैं खुद भी बिकॉज ऑफ माई वर्क आई हैव टू इन्वॉल्व अ लॉट इन द सोशल मीडिया. तो मैं काफ़ी एक्टिव रहता हूँ. तो मैंने ट्राई किया कि कम से कम यूज़ करूँ. तो 4 दिन तो मैंने काफ़ी कम यूज़ किया मोबाइल. अदरवाइज आई यूज अ लॉट बिकॉज ऑफ माई वर्क. तो इट इज़ ऑल्सो वेरी रिक्वायर्ड डिजिटल वेलनेस. और आई विल ऑल्सो लाइक टू गिव सम काइंड ऑफ सेवा टू द सेंटर ऑल्सो इन डिजिटल वेलनेस को कैसे बच्चों में या यूनिवर्सिटीज़ में हाउ वी कैन स्प्रेड. और सभी सेशन अच्छे थे. कुछ ना कुछ एज एन स्पिरिचुअलिटी, इवन जो बाला जिन आपने बताया अबाउट द टेक्नोलॉजी. तो इट्स हाउ वी कैन ब्लेंड द स्पिरिचुअलिटी एंड टेक्नोलॉजी विच इज़ वेरी मच रिक्वायर्ड इन टुडेज वर्ल्ड. द काइंड ऑफ वर्ल्ड वी आर फेसिंग एंड द काइंड ऑफ टेक्नोलॉजी वी आर यूजिंग डे बाय डे एंड स्पेशली इन द चिल्ड्रन. व्हेन आई वर्क विद द यूथ अक्रॉस द नेशन, lots of people and most of the youth are suffering because of the technological जो misuse हो रहा है and also the emotional health. That is also a very burning questions of India. और यहाँ के मुझे लगा कि ये सब चीज़ें एज एन अल्टिल यू वांट इंक्लूड स्पिरिचुअलिटी इन योर लाइफ, कहीं ना कहीं कुछ तो मिस होगा. कितना भी आप सीख लो, टेक्नोलॉजी को आगे भी बढ़ाओ, विदाउट स्पिरिचुअलिटी यू कैन बी हैप्पी. सो थैंक यू वेरी मच फॉर इन्वाइटिंग मी. और सभी सेवादारियों ने भी इतनी दिल से, स्पेशली इन द डाइनिंग, जब भी आप जाते हो और कहीं भी पूरे भारत में कोई भी सेंटर में मैं जाता हूँ, भरूच सेंटर में भी, तो एक स्माइल से आपका वेलकम होता है. जो कई बार हमें घर पे भी इतना वेलकमिंग खाने को अच्छे से नहीं मिलता, इतना सेंटर पे मिलता है. सो थैंक यू वेरी मच. જન શિક્ષણ સંસ્થાન ભરૂચના ઉચ્ચ તાલીમ કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચના જંબુસર તાલુકાના ઉચ્છત ગામે ચાલતા વોકેશનલ સ્કિલ તાલીમ કેન્દ્ર ખાતે એસેસમેન્ટ માટે જેએસએસની ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું, જે પૈકી બહેનોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જાગૃતિ લાવવાના હેતુસર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત 100% મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા અને દરેક મતદાતા બહેન પોતાનું મતદાન અવશ્ય કરે તે અંગે જેએસએસના કૃષ્ણાબેન કઠોલિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યો અમદાવાદ અને સુરત ખાતે આયોજિત વિવિધ શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરાયા હતા. અમદાવાદ ખાતે આયોજિત રેડિફાઇનિંગ એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ ફોર અ વિકસિત ગુજરાત વિકસિત ભારત વિષયક શિક્ષણ સમિટમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા અને કેમ્પસ ડિરેક્ટર ફૂલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી. વિવિધ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં કેમ્પસ ડાયરેક્ટરને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર માટે સન્માનિત કરવામાં આવ્યા. આજ સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપલ શૈલજાસિંહ અને રૂંગટા વિદ્યાભવનના પ્રિન્સિપલ દિવ્યજીતસિંહ ઝાલાને સુરત ખાતે આયોજિત લીડરશિપ રિટ્રીટ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપલ શૈલજાસિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યા ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ વિષયક સત્રમાં ભાગ લીધો. વધુમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું છે કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓની નવી વિચારસરણી અપનાવવામાં, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ આપવા વધુ પ્રેરણા મળે છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ માટેની પ્રતિબદ્ધતા ફરી એકવાર પ્રતિબિંબિત થઈ હતી. સત્રમાં અમારા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન રૂંગટાજી તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલજીએ ભાગ લીધો. આ સત્ર દરમિયાન તેઓએ વક્તા તરીકે हमारी स्कूल में चालता स्पेस साइंस डिजिटल इंडिया तथा एआई रोबोटिक्स एना विषय पर माहिती आपी अने कई रीते स्कूलों में एनुं इम्प्लिमेंटेशन थई शके तेनी विगते तेओए चर्चा करी. त्यारबाद सूरत में लीडरशिप रिट्रीटना कार्यक्रम में संस्कार भारती ट्रस्ट ने अधीन 2 शाळाओ रूंगटा विद्याभवन અને સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંસ્કાર વિદ્યાભવનના આચાર્યોએ આ લીડરશિપ રિટ્રીટ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેઓને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે સંસ્કાર ભારતી ટ્રસ્ટનું મિશન છે ડિજિટલ સાથે આધુનિક યુગના જે બદલાવો છે એની સાથે સાથે શિક્ષામાં કઈ રીતે બદલાવ થાય, નેતૃત્વનો વિકાસ કઈ રીતે થાય એના સંદર્ભમાં ત્યાંના કોર્ડિનેટર રાધિકાબેન પંડ્યા અને સાથે પ્રિન્સિપલ શ્રીમતી શૈલજા મેડમે પણ ડિજિટલ સ્કૂલ વિષયકના સત્રમાં ભાગ લીધે. આ 3 સત્ર એ શાળાની ટ્રસ્ટની પ્રતિબદ્ધતા બતાવે છે નેતૃત્વમાં, શિક્ષણની ગુણવત્તામાં અને ખાસ કરીને વ્યવસાયિક વિકાસ માટે. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર 4, 5 અને 7ના ચૂંટણી કાર્યાલયનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે અને જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કાર્યકરોને એકજૂટ રહીને પક્ષને જીતાડવા માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી. આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે અનુભવાયો હતો. વોર્ડ નંબર 5ના કાર્યાલયનું ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી અને અંકલેશ્વર અસરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીના આશીર્વાદ મળતાની સાથે જ અમારામાં ઉત્સાહ અને જોશ આવ્યો છે અને અમારા કાર્યકર્તાનો ઉત્સાહ અને વોર્ડ નંબર 5ના નાગરિકોનો જોશ જોતો અમને લાગે છે, અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતે છે અને આવનારા દિવસોમાં અમે પ્રજાલક્ષી કામ આપણે કરીશું. પ્રાથમિક શાળા સાહોલના બાળકો માટે જૂના ગામ સાહોલ સ્થિત સુખેશ્વર મહાદેવ મંદિર ખાતે તિથિ પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે બ્રહ્માણી મહિલા મંડળ તથા રાધાકૃષ્ણ મહિલા મંડળ સુરત તરફથી બાળકોને તિથિ ભોજનમાં દાળ ભાત શાક રસ પૂરી રમકડા તેમજ આઈસ્ક્રીમ પણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોને આનંદપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું. ભોજન દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીના ઝળહળતા ભાવ જોવા મળ્યા. મહિલા મંડળના સભ્યો પોતે હાજર રહી બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું. આ પ્રસંગે બાળકોને માત્ર ભોજન જ નહીં પરંતુ સ્નેહ, સંસ્કાર અને સામાજિક એકતાનો સંદેશ પણ મળ્યો હતો. જૂના ગામ સાહોદ સ્થિત સુખેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં તિથિ ભોજનનું આયોજન થવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આચાર્ય શિક્ષકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શિક્ષક પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ દ્વારા મહિલા મંડળોએ શૈક્ષણિક કીટ પણ બાળકોને આપી. મહિલા મંડળોએ સમાજમાં સેવા, સહકાર અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બાળકોના હર્ષભર્યા ચહેરાએ દર્શાવ્યું કે આ તિથિ ભોજન તેમના માટે યાદગાર બની રહ્યું છે. આ સંસ્કરણ વધુ સમૃદ્ધ છે, જેમાં બાળકોની ખુશી, સામાજિક સંદેશ અને મંદિરના પવિત્ર વાતાવરણનો ઉલ્લેખ છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના યુવા ઉમેદવાર આકાશી પરમાર, તાલુકા પંચાયતના યુવા મહિલા ઉમેદવાર રેખાબેન સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીને લઈને ભાદરવામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આગેવાનોએ પક્ષની જીત માટે કાર્યકરોને એકજૂટ થવા અપીલ કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ભાજપે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અંકલેશ્વર નીતિન વકીલ અને તેમના પત્નીને સસ્પેન્ડ કર્યા. દુધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર 6 આગેવાનનું સસ્પેન્શન રદ કરાયું. ભરૂચ નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસમાં ભડકો, ઉમેદવારી રદ થતા નારાજ કરણ પટેલે કોંગ્રેસનો પંજો છોડી પતંગ પકડ્યો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધાકધમકી અને દબાણ સામે અડીખમ રહેનાર ઉમેદવારોનું સન્માન કરાયું. ઉમેદવારોનો જોમ અને જુસ્સો વધારવાનો પ્રયાસ. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. ભરૂચ પાલિકાની 42 બેઠક પર હવે 124 ઉમેદવારો, અંકલેશ્વરની 36 બેઠક માટે 100 ઉમેદવાર, જંબુસરની 28 બેઠક પર 73 અને આમોદની 24 બેઠક માટે 54 ઉમેદવારો મળી હવે 132 બેઠક માટે 351 ઉમેદવારો મેદાનમાં. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની એક્સ પર પોસ્ટ. ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ કોંગ્રેસને લઈ પોસ્ટ કરી. અને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. ભરૂચ કોંગ્રેસમાં એકજૂટતા ન હોવાનો મત મુમતાઝ પટેલે વ્યક્ત કર્યો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક. મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધી. હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર. ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનાલમાં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. એકતાનગરની વન્ડરફુલ ઇલેક્શન 16 વર્ષ की बाली उम्र वटावी 17 થઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત આવેલ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં માદા ગેંડા ઇલેક્શનનો 17મો જન્મદિવસ ઉજવાયો. માદા ગેંડાના નામ ઇલેક્શન પાછળ પણ રસપ્રદ કહાની. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.